સૌ પ્રથમ અમેરિકામાં પહેલીવાર જ્ઞાન ધ્યાન શિબિરના સુંદર આયોજનમાં મારા હાર્દિક અભિનંદન. ત્રણેય ગુરુ ભગવંતે વાચનામાં મિથ્યાત્વને દૂર કરવા, હું કોણ છું, મારું અસ્તિત્વ શું છે તેની ઊંડી સમજ આપી. વાચનામાં મન અને હૃદયની પવિત્રતા, એકાગ્રતા, ચિંતન, સહજતા વગેરે ગુણો કેળવીને આગળ વધવાનો માર્ગ દર્શાવ્યો. શ્રી શાલિભદ્રભાઈએ ઉપમિતિ પ્રપંચ કથામાંથી જીવન જીવવાના મૂલ્યો સમજાવ્યા. પૂજ્ય ગિરીશભાઈ સાથે પ્રશ્નોત્તરી દ્વારા વિષયની ઊંડી સમજ મળી. દાખલા તરીકે શુભમાંથી શુદ્ધમાં જવા માટે કઈ રીતે ક્રિયા કરવી તેની સમજ આપી. આ રીતે જ્ઞાન ધ્યાન શિબિરમાં વ્યક્તિત્વમાંથી અસ્તિત્વમાં અને અહમમાંથી અર્હમમાં જવાનું માર્ગદર્શન મળ્યું. આ સાથે બેલાબેન અને ધર્મેન્દ્રભાઈના યોગદાન માટે ખૂબ ખૂબ આભાર. શિબિરની વાચનાનું રેકોર્ડિંગ હવે હું ધ્યાનથી સાંભળીશ. ભવિષ્યની શિબિરમાં હું સક્રિય ફાળો આપું તે ભાવના સાથે મારા વિચારોને વિરામ આપું. સર્વ આત્મરુચિ ફાઉન્ડેશનના સભ્યોને આપે જે જ્ઞાન અને ધ્યાનની શિબિરનું આયોજન 2026માં કર્યું હતું તે બહુ જ સરસ હતું. જેમણે આ શિબિરનો ન ભરી હતી તેઓને ખાસ વિનંતી કે જ્યારે પણ આવી શિબિર યોજાય તો આનો લાભ લેવાનું ખાસ ચૂકશું નહીં. વાચના સંસારથી પરથી કેવી રીતે સ્વમાં અંતર્મુક્તા કરવી તે બહુ જ ઇફેક્ટિવ રીતે અમને સમજાવ્યું હતું. શાલિભદ્રજી અને અભિષેકભાઈ સ્વાધ્યાય એટલું જ અસરકારક હતી અને પૂજ્ય અભિષેક મહારાજ તો પ્રેક્ટિકલ રીતે કેવી રીતે જોવું અને જાણવું, કેવી રીતે રહેવું, સંકલ્પ વિકલ્પ ન કરવા, એને અનુભવ કેવી રીતે કરવો તે બહુ જ સરસ રીતે સમજાવ્યું હતું. સૌથી વિશેષ એ હતું કે પૂજ્ય ગિરીશભાઈએ અમોને જે સમજ નથી પડતી તેમના સવાલ અમારા સવાલના જવાબ બહુ જ સરસ રીતે સમજાવ્યા હતા. શિબિરમાં રહેવાની ખાવાની વ્યવસ્થા બહુ સુંદર હતી. જગ્યા પણ સરસ. આખી શિબિરનું આયોજન બહુ સરસ રીતે કર્યું હતું. તેને શબ્દોમાં વર્ણવી શકાય એવું હતું નહીં. આ શિબિરમાં વચ્ચે વચ્ચે વાચના અને સ્વાધ્યાયની વચ્ચે વચ્ચે 15થી 30 મિનિટ માટે જે ધ્યાન માટેની દિવસોમાં 3 વખત કરતા હતા તે બહુ જ સરસ હતું, બહુ ઇફેક્ટિવ હતું. અને મૌન સવારથી સાંજ સુધી મને લાગે છે કે વધારે મૌન ધ્યાન આપવાની જરૂર છે, કારણ કે વચ્ચે વચ્ચે ખાવામાં અને બધાને વાતો થતી હતી. તો ખાસ ધ્યાન રાખવાનું કે મૌન ઉપર વધારે ધ્યાન રાખે તો પોતે બધા સ્વમાં જઈને નિરીક્ષણ કરી શકે અને દિવસો પણ થોડાક વધારવા તો બહુ આનંદ લાગશે. આત્મરુચિ ફાઉન્ડેશને આવા પ્રોગ્રામ કર્યા તે બદલ તેમનો બી આભાર. પ્રણામ. જય જિનેન્દ્ર.